જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 365 દિવસ સિરીઝનો આ છે 48મો બ્લોગ। કાલના બ્લોગમાં મેં તમને કીધું હતું ને કે મારે તો જવાનું છે બહાર। હા મિત્રો, મારે તો જવાનું છે જગન્નાથપુરી દર્શન કરવા। એટલે સવારમાં વહેલા જાગીને અમે તો નીકળી ગયા અમદાવાદ જવા। અને અમદાવાદ મારા મમ્મીના ઘરે ગાડી મૂકી અને અમે તો રેલવે સ્ટેશન જવા માટે રિક્ષામાં બેસી અને નીકળી ગયા। હા, અમારે તો જગન્નાથપુરી જવા માટે અમદાવાદથી જ ટ્રેનનું બુકિંગ હતું, એટલે અમે ત્યાં રેલવે સ્ટેશન વહેલાસર પહોંચી ગયા। અમારી ટ્રેન આવી ગઈ હતી, પણ તેના દરવાજા ખોલ્યા ન હતા, એટલે અમે બાકડા ઉપર બેસીને દરવાજા ખોલવાની રાહ જોતા હતા। અને પછી થોડી વાર થઈ એટલે દરવાજા ખોલી પણ ગયા અને અમે અંદર જઈને અમારી સીટ શોધીને ત્યાં બેસી પણ ગયા। અને ટ્રેનનો ટાઈમ થયો એટલે ટ્રેન ઉપડી પણ ગઈ। અરે કેવી સરસ મજા આવી ગઈ ટ્રેનમાં બેસવાની। અને પછી અમે તો ઓનલાઈન ઓર્ડર પણ કર્યો હતો, એટલે એ જમી પણ લીધું અને જે ઘરેથી નાસ્તો લઈને ગયા હતા એ પણ જમી લીધું। જમી લીધા પછી પરવારીને બધું સમેટી દીધું અને પછી બધાની જોડે બેસી ગયા વાતો કરવા। વાતો કરતાં કરતાં તો તે ક્યાંથી આવ્યા છે તે પણ જાણ્યું અને અમે ક્યાંથી જઈએ છીએ તે પણ તેમને જાણ કરી। અને બધા જોડે વાતો કરતાં કરતાં થઈ ગયું મોડું, એટલે પોતપોતાની સીટ ઉપર બધા સૂઈ ગયા। મિત્રો, મારી સાથે જગન્નાથપુરીની યાત્રામાં સાથે જોડાયેલા રહેજો। મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો મિત્રો।